હલો, ગુડ આફ્ટરનૂન. અવાજ આવે છે ને મારો? ચાલો, તો અહીંયા છે ને તે એક તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 8 છે, એમાં ટ્રાય આપ્યું છે. તે ટ્રાય એટલે કે પ્રયત્ન કરોના દાખલા મેં અહીંયા ગણેલા છે. એ હું તમને સમજાવું અને પછી ફોટા મોકલું ત્યારે એ દાખલા તમારે નોટમાં ગણવાના છે. હવે જે પ્રશ્ન છે ને એ એવો છે કે રાઇટ અ પેર ઓફ ઇન્ટીજર્સ whose sums gives. આવા દાખલા જે છે તેની અંદર તમે મેં ગણ્યા છે તે સિવાયનો પણ ઇન્ટીજર લઈને એ દાખલો ગણી શકો છો. એવું જરૂરી નથી કે ટીચરે આ 2 પેર લીધી એટલે મારે પણ આ જ પેર લેવાની, એવું કમ્પલસરી નથી. તો ટીચર તમે શું કહેવા માંગો છો એ કંઈ ખબર પડતી નથી. તો ચાલો કંઈ નહીં, આપણે પહેલેથી જોવા માંડીએ. હવે પહેલું છે, તમારી ટેક્સ્ટબુક સાથે છે ને એ ઓપન રાખજો. પૂર્ણાંક સંખ્યાની એવી જોડી બનાવીએ કે જેનો સરવાળો નીચે મુજબ થાય. અહીંયા A B C D E જે પણ છે ને બધામાં આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. રાઇટ અ પેર ઓફ ઇન્ટીજર્સ whose sum gives. આપણે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લેવાની છે કે જેનો સરવાળો આ પ્રમાણેની બધી વસ્તુ આવે. તેમાં પહેલું છે અ નેગેટિવ ઇન્ટીજર. નેગેટિવ એટલે ઋણ અને ઇન્ટીજર એટલે પૂર્ણાંક. એવું લેવાનું, આપણે એવી 2 પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે કે જેનો સરવાળો કરીએ તો એનો સરવાળો આપણને ઋણ પૂર્ણાંક મળતો હોય. બરાબર છે? તો એને માટે મેં 2 સંખ્યા ધારી છે, -3 અને -7. લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી -3 એન્ડ -7. તો તમે જુઓ, -3 અને -7નો પ્લસ કરો. સમાન ચિહ્ન છે. જો 3ની આગળ માઇનસ છે અને 7ની આગળ પણ માઇનસ છે. તો 3 અને 7નો સરવાળો કરો તો કેટલો જવાબ આવવાનો? -10. તો આ -10 જે છે એ શું છે? નેગેટિવ ઇન્ટીજર છે. સમજ પડે? એટલે આ જે પહેલી તમારી શરત છે આને તમારે શરત કહી શકો કે નેગેટિવ ઇન્ટીજર એનો સરવાળો આવવો જોઈએ. તો આપણે એવી 2 સંખ્યા લીધી કે -3 અને -7. હવે તમને એમ થાય કે ટીચર અમારે -3 અને -7 નથી લેવા, મારે તો કોઈ બીજી સંખ્યા લેવી છે. કોઈ બીજી સંખ્યા લેવું તેનો મને કંઈ વાંધો નથી, પણ શરત એટલી જ કે એનો પણ સરવાળો ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. સરવાળો શું હોવો જોઈએ? ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. હવે તમે આની જગ્યાએ જો હું એ બીજું લખું છું, -4 અને -6 પણ લઈ શકો છો. કેમ? કારણ કે -4 અને -6નો સરવાળો કરશો ને તો પણ એનો સરવાળો નેગેટિવ ઇન્ટીજર એટલે કે -10 આવવાનું છે. સમજ પડી? હવે બીજી વસ્તુ કે તમે જ્યારે નોટમાં ગણો ને તો આટલું નહીં ગણવાનું, કારણ કે આ તો ટીચરે તમને સમજાવ્યું છે એટલે આ તમારે ગણવાનું નહીં. સમજ પડે છે ને? તો આ પ્રમાણે મેં તમને કહ્યું તેમ આગળ આ તમે પોતપોતાની રીતે તમારા ક્લાસમાં 7માના ક્લાસમાં 50 છોકરાઓ હોય તો 50 જણ અલગ અલગ રકમ લખીને પણ આ દાખલાનો જવાબ મેળવી શકે છે. બરાબર છે? ચાલો, હવે બીજું છે 0. શૂન્ય હોવું જોઈએ. તો શૂન્ય એ તો આપણને ખબર છે. વિરોધી સંખ્યા યાદ આવ્યું કે નથી? એવું કંઈ નથી આવ્યું હજુ. વિરોધી સંખ્યા કોને કહેવાય ખબર? જે 2 સંખ્યાનો સરવાળો 0 થઈ જાય ને તો એ 2 સંખ્યા એકબીજાની વિરોધી એટલે કે એડિટિવ ઇન્વર્સ કહેવાય. હે ને? તો આપણે એની હવે વાત કરવાની છે. તો મેં એક પેર લીધી છે. લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી -15 એન્ડ +15. -15 ને +15ની જગ્યાએ જો તમે -10 અને +10 લેવો, -5 +5, -2 +2, -3 +3, તો આ બંનેનું તમે એડિશન કરશો, આ બંનેનો તમે સરવાળો કરશો તો એનો આન્સર તમને કેટલો મળવાનો છે? એનો આન્સર તમને 0 મળશે. -15 + 15 = 0. ખ્યાલ આવે છે? ચલો, હવે સીમાં શું આપ્યું છે? બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય. એટલે હવે આને સમજશું. એન ઇન્ટીજર સ્મોલર ધેન બોથ ધ ઇન્ટીજર. જે પણ તમારો આન્સર આવશે ને, એન ઇન્ટીજર જે તમારો આન્સર આવશે ને સ્મોલર ધેન નાનો હોય. કોના કરતાં નાનો હોય? બંને સંખ્યા.
તમે જે બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાના છે એ બંને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો તો એ સરવાળો નાનો હોવો જોઈએ, બરાબર છે. તો હવે આમાં તો આપણે વિચાર કરવો પડશે, ગમે તેમ લેવાશે નહીં, આપણે વિચારીને સંખ્યા લેવી પડશે. લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી -7 and -10. હવે એનો સરવાળો કરીએ. મેં બે સંખ્યા લીધી, -7 અને -10, અને એ બંનેનો આપણે સરવાળો કરીએ. -7 + -10 = -17. આ -17 આવ્યા તે ખબર પડી. જુઓ, 7ની આગળ માઇનસ છે, 10ની આગળ માઇનસ છે, બંને સમાન ચિહ્ન છે. આમાં પણ માઇનસ, આમાં પણ માઇનસ. સમાન ચિહ્ન હોય તો કરવાનો સરવાળો, એટલે કે 10 ને 7 17 કરવાના, અને પછી મોટી સંખ્યાનું ચિહ્ન લગાવવાનું, એટલે અહીંયા માઇનસનું ચિહ્ન આવશે. ખબર પડી? હવે આપણે વિચાર કરીએ ને કે આ -17 જે મને મળ્યા એ બંને પૂર્ણાંક કરતાં, બંને ઇન્ટીજર કરતાં નાની સંખ્યા છે? હા, છે. -7 અને -17 કોણ નાનું? -17 નાના. -10 -17 કોણ નાનું? -17. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તમે -7 અને -10ની જગ્યાએ બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો છો. હું દરેક સવાલમાં બોલીશ કે આ પ્રશ્ન એવો છે કે વિદ્યાર્થીઓ પોતાના મનમાં આવે તે સંખ્યા લઈ શકે છે, પણ એની સાથે જે થોડી ઘણી શરત આપી હોય એ શરતનું પાલન આની અંદર થવું જોઈએ. એન ઇન્ટીજર સ્મોલર ધેન, આ જે ઇન્ટીજર આવ્યો સ્મોલર ધેન બોથ ધ ઇન્ટીજર્સ, આ બંને જે ઇન્ટીજર્સ આપણે ધારેલા એના કરતાં પણ નાનો હોવો જોઈએ. ખ્યાલ આવે છે આ વસ્તુમાં? સમજ પડી ગઈ? ચાલો, તો હવે આપણે ડી જોઈએ. ડી માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય તો ડીમાં શું આપ્યું છે? જો મેં બહુ બધા દાખલા ગણ્યા છે, કારણ કે મારે તમને ફોટો પાડીને આપવાના હોય ને, તો તમે એમાંથી લખો ને, એટલે પહેલાં મારે પણ નોટ બનાવવી પડે અને પછી તમને ફોટો પાડીને હું આપું, એટલે તમારે પણ એ નોટ એ પ્રમાણે કમ્પ્લીટ કરી દેવાની રહેશે. ચાલો, તો ડીમાં શું વાંચ્યું ટીચરે? એન ઇન્ટીજર સ્મોલર ધેન ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર. આપણે આગળ કહ્યું ને કે જે આપણે સંખ્યા ધારી બંને કરતાં નાની, પણ આની અંદર આપણને થોડીક છૂટછાટ એવી મળે છે કે ચાલો એક જ પૂર્ણાંક કરતાં નાનું હશે ને તો ચાલશે. એન ઇન્ટીજર સ્મોલર ધેન ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર. બેમાંથી કોઈ પણ એક સંખ્યા કરતાં એ પૂર્ણાંક જે સરવાળો કરીએ એ પૂર્ણાંક નાનો હોવો જોઈશે, બરાબર છે. તો એને માટે ટીચરે શું ધાર્યું છે? લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી 9 and -3. એક પોઝિટિવ ઇન્ટીજર લીધું છે, એક નેગેટિવ ઇન્ટીજર લીધું છે. હવે એ બંનેનું આપણે સમ કરવાનો છે, એડિશન કરવાનું છે, પ્લસ કરવાનું છે. તો 9 + -3, 9 + -3 = 6. 6 આવે કે ટીચરનું ખોટું છે? ચેક કરીએ આપણે. હા, ટીચર જ બોલશે અને ટીચર જ ચેક કરશે. જુઓ, 9ની આગળ પ્લસ છે, 3ની આગળ માઇનસ છે. અસમાન ચિહ્ન આવ્યા એટલે કરવાની બાદબાકી. 9માંથી 3 જાય તો 6, અને મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા મોટી સંખ્યા 9, 9ની આગળ પ્લસ એટલે 6ની આગળ આવે પ્લસ. સાચું છે, સાચું છે, ટીચરનું સાચું છે, બરાબર. હવે આપણે જવાબ ચેક કરીએ ને પેલી શરત સાથે એનું મેચ થયું કે નહીં. તો આ જે 6 આવ્યો ને, આપણા બે પૂર્ણાંક ક્યાં ગયા? કયા હતા? એક 9 હતો અને એક -3 હતો. તો 9 કરતાં 6 નાનો કે મોટો? ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર હોય તેના કરતાં નાનો હોવો જોઈએ. હા, બરાબર છે. તો 9 કરતાં તો નાનો જ છે ને, -3 કરતાં મોટો છે, પણ આપણે બંનેને જોવાના નથી, આપણે ફક્ત એકને જ જોવાના. 9 કરતાં, ફરીથી બોલું છું, 9 કરતાં 6 નાનો છે, બરાબર છે. એટલે આ પ્રમાણે તમારી શરત સંતોષાય છે, અને આ પ્રમાણે તમે બીજા કોઈ પણ લઈ શકો છો, બરાબર છે. ઈ છેલ્લું શું આપ્યું છે? ઈમાં એન ઇન્ટીજર ગ્રેટર ધેન બોથ ઓફ ધ ઇન્ટીજર. ઓહો, હવે તો ગ્રેટર ધેન એટલે કે ભાઈ સરવાળો મોટી સંખ્યા આવવી જોઈએ. જે તમે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરશો એ સરવાળો મોટો આવવો જોઈએ. પણ કોના કરતાં મોટો આવવો જોઈએ? કોના કરતાં મોટો આવવો જોઈએ? જે પેલી બે પૂર્ણાંક સંખ્યા આપણે ધારવાના ને
એના કરતાં પણ મોટો હોવો જોઈએ. તો આમાં તો સ્વાભાવિક છે કે તમે ધન લેશો ને તો ધનનો સરવાળો કરશો તો એ મોટો આવશે. લેટ ધ પેર ઓફ ધ ઇન્ટીજર બી 10 and 15. બે સંખ્યા મેં ધારી 10 અને 15, બરાબર. તો 10 અને 15નો સરવાળો કેટલો થાય? 10 અને 15નો સરવાળો થયો 25 છે ને. હવે આવી ગયો મારો જવાબ. પેલી શરત પણ સંતોષાઈ ગઈ. 25 છે ને એ 10 કરતાં પણ મોટી છે અને 15 કરતાં પણ મોટી છે. ખબર પડી? લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી 10 and 15. એનું તમે એડિશન કર્યું 10 + 15 = 25. 25 જે છે 25 એ 10 અને 15 કરતાં મોટી સંખ્યા છે. તો આ પ્રમાણે થયું તમારું ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1માં આપણે શું કર્યું? રાઇટ અ પેર, એટલે કે આપણે જોડી લખી, ઇન્ટીજર્સની જોડી લખી. રાઇટ અ પેર ઓફ ઇન્ટીજર્સ હુઝ સમ ગિવ્સ. પછી તમને નીચે 5 શરતો આપેલી હતી. એ 5 શરત સંતોષાય એવું આપણે ઇન્ટીજર લઈને દાખલાને કમ્પ્લીટ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 2માં શું આપ્યું છે ખબર છે? હવે તો માઇનસ કરવાના આવ્યા. ક્વેશ્ચન નંબર 2માં શું છે? રાઇટ અ પેર ઓફ ઇન્ટીજર્સ હુઝ ડિફરન્સ ગિવ્સ. જે 5 આપણે સરવાળા માટે ગણ્યું ને ઉપર, હવે એવું બાદબાકીનું કરવાનું છે. આગળના ઉપરના પહેલા પ્રશ્નમાં આપણે સરવાળો કર્યો, હવે બીજા પ્રશ્નમાં આપણે બાદબાકી કરવાની છે. બરાબર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 2. રાઇટ અ પેર ઓફ ઇન્ટીજર્સ હુઝ ડિફરન્સ ગિવ્સ. એમાં પહેલું છે અ નેગેટિવ ઇન્ટીજર. પહેલું નેગેટિવ ઇન્ટીજર, એનો જવાબ મળવો જોઈશે. ધ્યાન આપજો, બરાબર. તો હવે તો પાછું માઇનસ કરવાનું છે ને, એટલે બહુ વિચારવું પડશે. પહેલાંના કરતાં પણ વિચારીને આપણે લખવું પડશે. મેં આમાં બે સંખ્યા ધારી છે, -12 અને 9. પણ જોજો કે આપણે હવે માઇનસ કરવાનું છે. લેટ ધ પેર ઓફ ઇન્ટીજર્સ બી -12 અને 9. લેટ ધ પેર એટલે શું ખબર? ચાલો આપણે ધારીએ, એમ આપણે કહીએ ને કે ચાલ -12 અને 9 લઈએ, એવી રીતે છે. તો -12 અને 9, -12 and 9નો આપણે હવે ડિફરન્સ કરવાનો છે. -12 - 9 = -21. જો આ જે ડાયરેક્ટ જવાબ લખાય છે ને, એ હવે તમને ફટાફટ આવડી જવા જોઈએ. કેમ? કારણ કે હવે આ તો બહુ જૂનું થઈ ગયું, બરાબર ને? આ તો ફટફટ આવડી જાય ને તો પછી આપણે બીજી જગ્યાએ મગજ દોડાવવું હોય તો દોડાવી શકીએ. આમાં ને આમાં જો ટીચર બોયલા કરવાના હોય તો પછી આગળ ક્યારે વધી શકાય આપણે, બરાબર ને? -12 - 9 = -21. સમાન ચિહ્ન એટલે સરવાળો કર્યો અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂક્યું. હવે -21 આન્સર તો આવ્યો, પણ ટીચર સાચો છે કે ખોટો? આપેલી શરત પ્રમાણે થાય છે કે નથી થતું? તો કેવી રીતે ખબર પડશે? હું તમને બતાવું ને. જો શું હતું? નેગેટિવ ઇન્ટીજર, એનો આન્સર આવવો જોઈએ. -12 અને 9નું તમે ડિફરન્સ કર્યું તો એનો -21 નેગેટિવ આવી જ ગયું ને. બસ, તો ચાલો સાચો છે. આની જગ્યાએ તમે બીજું પણ મૂકો તો ચાલે હે કે? -8 અને -9 કરો તો કેટલા આવવાના? હા, તો 17 આવી જાય ને. 8 ને 8 16 ને 1 17, તો એ પણ ચાલે. પણ જે મૂકો તે વ્યવસ્થિત મગજમાં વિચારીને મૂકજો. પછી શરતનું પાલન નહીં થતું હોય તો એ ચાલશે નહીં. ચાલો આપણે બીમાં જોઈએ 0. હા ટીચર 0માં તો તમે લેવાનું કીધેલું ને, -10 ને +10. પણ અહીંયા આપણે છે ને તે પાછું ઋણ કરવાનું છે. એટલે બે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે એની એ જ સંખ્યા 2 વખત લેવી પડશે, તો જ એનો જવાબ 0 આવશે. ખબર પડે છે હું બોલું છું તે? એકનો એક પૂર્ણાંક તમારે 2 વખત લેવો પડે તો જ એનો તમે ડિફરન્સ શોધો તો એ 0 થશે. જુઓ, -10 -10 બંને -10. હા, તો હું તમને બતાવું ને. જુઓ, -10 -10. તો હવે આ માઇનસ છે તે શું થઈ જાય? માઇનસ પ્લસ થઈ જાય. તો -10 + 10 તો 0 થયા કે નહીં? -10 + 10 0 થઈ ગયા ને. તો આપણી આ શરત છે તે સંતોષાય છે. એટલે આપણા આ પૂર્ણાંક છે તે સાચા છે. આ સિવાય તો બીજું કંઈ આવી જ નહીં શકે આની અંદર. તો
તમે -10 ને +10 લેવા જશો ને તો પછી બાદબાકી કરો ને તો -20 જવાબ આવી જાય, એટલે એવું નહીં ચાલશે, એટલે એ ધ્યાન આપજો. ચાલો હવે સી શું છે જોઈએ, એની શરત વાંચીએ. એન ઇન્ટીજર સ્મોલર ધેન બોથ ધ ઇન્ટીજર. જો મેં છે ને તે આ દાખલા ગણ્યા છે ને એની અંદર ગુજરાતી લખ્યું નથી. કેમ નથી લખ્યું ખબર છે? કારણ કે આ તો બધું ઇઝી છે, તમને આવડે એવું છે. તેમ છતાં પણ તમને એવું લાગે કે ના ટીચર નહીં આવડે, ઇંગ્લિશ છે તો મને નહીં આવડે, તો વાંધો નહીં, તમારે ગુજરાતીમાં અમુક શબ્દ લખવા હોય તો લખી શકો છો. હું મારા દરેક પિરિયડની અંદર, દરેક ઓડિયોની અંદર આ વસ્તુ હું તમને જાણ કરીશ કે તમે ગુજરાતી પણ લખી શકો છો. પણ આખું પેપર ગુજરાતીમાં નહીં લખતા, હે કે થોડુંક જ ગુજરાતીમાં લખજો. અને બીજી વસ્તુ કે આ થઈ જાય પછી હવે આવતીકાલે મારો પિરિયડ આવશે, તો આવતીકાલે હું તમને એક્સરસાઇઝ 1.2 કરાવવાની છું. તો અત્યારે આપણે આ ટ્રાય ધીસ જોઈ લઈએ, બરાબર? ચાલો હવે શું છે બીજું? કાં આવ્યા આપણે? હા, સી આવ્યા ને. એન ઇન્ટીજર સ્મોલર ધેન બોથ ધ ઇન્ટીજર. પાછું આવ્યું હે કે બંને ઇન્ટીજર તમે જે ધાર્યા હશે એના કરતાં નાની સંખ્યા હોવી જોઈએ. મેં તો 11 ને 5 ધારેલા છે. 11માંથી 5 બાદ કરીએ, 11માંથી 6, કારણ કે 11માંથી 5 બાદ કરશે ને તો પછી 6 જવાબ આવે, તો પછી નહીં થશે. અહીંયા મેં 6 લખ્યા છે તો અહીંયા 5 લખ્યા છે, તો આ મારી ભૂલ છે ટીચર, આ તમારી ભૂલ છે. લેટ ધ ઇન્ટીજર્સ બી 11 and 6. 11 - 6 = 5. તો 5 છે એ બંને કરતાં નાની છે. કોણ બંને? 11 કરતાં પણ નાની અને 6 કરતાં પણ નાની. હવે મેં પહેલાં જે 5 અહીંયા લખેલા ને 11 - 5, તો એનો જવાબ 6 આવે, તો પછી એ ખોટું પડે ને. 6 આવે તો એ 5 કરતાં તો મોટો થઈ જાય. એટલે આ જે બે પણ સંખ્યા લેવું ને એ બે સંખ્યા સમજી વિચારીને લેવાની છે, બરાબર? એન ઇન્ટીજર સ્મોલર ધેન બોથ ધ ઇન્ટીજર, એને માટે મેં 11 અને 6 લઈને દાખલો ગણેલો છે. ચાલો ડીમાં શું આપ્યું છે? એન ઇન્ટીજર ગ્રેટર ધેન ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર. ફક્ત એક જ કરતાં મોટું બતાવો નહીં ચાલશે. એન ઇન્ટીજર ગ્રેટર ધેન ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર. તો એને માટે મેં બે સંખ્યા કઈ લીધી ખબર? આપણે માઇનસ કરવાનું છે એ તો ધ્યાન જ રાખજો. 9 અને 2 લીધી, તો 9માંથી 2 જાય તો કેટલા આવવાના? 7 આવવાના. તો 7 એ કોના કરતાં મોટી છે? 7 કોના કરતાં મોટી? 2 કરતાં મોટી. 7 એ 2 કરતાં મોટી છે ને 9 કરતાં નાની છે. એટલે આપણી આ જે શરત છે તેનું પાલન થાય છે. એન ઇન્ટીજર ગ્રેટર ધેન ઓનલી વન ઓફ ધ ઇન્ટીજર. ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો હવે છેલ્લું જોઈ લઈએ. છેલ્લું શું છે? બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય ભાઈ, હવે તો બંને કરતાં મોટું જોઈએ. એન ઇન્ટીજર ગ્રેટર ધેન બોથ ધ ઇન્ટીજર્સ. તો હવે પાછું વિચારવું પડશે, હે કે કારણ કે બંને કરતાં મોટી સંખ્યા આવવાની ને. તો અહીંયા મેં લીધા છે 8 અને -3. જો તમે આ દાખલા નોટમાં ગણો ને તે પહેલાં રફમાં પણ આ દાખલા ગણજો, પ્રેક્ટિસ કરશો ને તો મારા કરતાં વધારે મેથ્સ પાવરફુલ થઈ જશે તમારા લોકોનું, હે ને? કરવું છે ને મારા કરતાં વધારે પાવરફુલ? હા, કારણ કે પરીક્ષા તમારે આપવાની છે, મારે નથી આપવાની, હે ને? ચાલો હવે 8 અને -3 લીધા ને તો એનું માઇનસ કરવાનું છે. 8 - -3 = -8 + 3 = 11. બરાબર? 11 થયા. તો હવે આ 11 છે એ બંનેના કરતાં મોટી સંખ્યા આવી. હા, 8 કરતાં પણ મોટી છે અને -3 કરતાં પણ મોટી છે. બસ, તો આ દાખલો સાચો. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ સમજ પડી ગઈ? ઓકે, ચાલો હવે આપણે આવતીકાલે ઓનલાઈન ક્લાસમાં મળીશું. બાય બાય.